અથાણું બનાવવા માટે મેં કાચા ગુંદા લીધા છે। આ ગુંદા છે ને કાચા છે, પાકા નથી, અત્યારે કાચા જ છે। તો અત્યારે ડીટીયાનો ભાગ કે કાંઈ કાઢવાનું નથી। અને આપણે છે ને જો વરારે તેલ ઓકે સોરી પાણી ગરમ કરવા માટે મૂક્યું છે। તો અત્યારે સરસ મજાનું આપણે બાફિયા ગુંદાનું અથાણું બનાવવાનું છે, જે તમે 12 મહિના કે 6 મહિના તમે સ્ટોર કરી શકો એવું। તો એના માટે આપણે કાચા ગુંદા લીધા છે। કાચા ગુંદાને આપણે વરારે બાફવાના છે, તો એટલે પાણીમાં જ બાફવાના છે। તો પાણી જો મેં એક હાંડીમાં ગરમ કરવા માટે રાખી દીધું છે, પાણી સરસ ઉકળે છે, તો એમાં છે ને આપણે આ ગુંદાને એડ કરી દઈશું। જો અને ઢાંકી અને થોડી વાર આપણે ચડવા દઈશું। તો ક્યાં સુધી આપણે ચડવા દેવાના છે? તો 5 જ મિનિટ। જ્યારે આપણે અત્યારે લીલા છમ છે, પણ જ્યારે આપણે ગુંદા સરસ ચડી જશે એટલે એનો કલર ચેન્જ થઈ જાય છે, એટલે આપણને ખબર જ પડી જાય છે। એટલે બહુ અતિશય ચડવા નથી દેવાના ને કાચા પણ નાખવાના, પણ હું તમને બતાવીશ। તો અત્યારે મેં ગુંદા 5 જ મિનિટ આપણે ચડવા દઈશું, ચેક કરશું કે કેટલી વાર લાગે છે। તો ત્યાં સુધીમાં આપણે એક સાંભાર તૈયાર કરી લેશું। તો એમાં છે ને રાઈના કુરિયા લીધા છે, તમે જોઈ શકશો। તો કેટલા 100 ગ્રામ જ રાઈના કુરિયા લીધા છે, મેં ઝાઝા નથી લીધા। અને 2 ચમચી ઓલા મેથીના કુરિયા લીધા છે, 2 ચમચી લીધા છે આજે। અને 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે। આ જ 2 વસ્તુ અંદર ઉમેરવાની છે મેં। અને તેલ, મરચું, મીઠું, હિંગ અને હળદર। અને આપણે છે ને હું 2 કાચી કેરી લઈ આવી છું, પણ મને લાગે છે એક જ કાચી કેરી જોશે, એક નહીં જોઈએ, એક જ જોશે, કારણ કે આપણે એટલા બધા ગુંદા નથી ને એટલા માટે। તો કાચી કેરીને પણ આપણે અંદર એડ કરવાની છે। કેવી રીતે એડ કરવાની છે હું ખાસ તમને જણાવું। તો સૌથી પહેલા આપણે છે ને એક સરસ મજાનો સાંભાર તૈયાર કરી નાખશું, જે આપણે ગુંદામાં ભરવાનો છે તે। તો તેના માટે છે ને આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તો આપણે જ્યારે કોઈ પણ અથાણું બનાવી છીએ આપણે ગુજરાતી, ત્યારે આપણે સિંગ તેલનો જ ઉપયોગ કરીએ છીએ। સરસિયા તેલનો બને ત્યાં સુધી ઉપયોગ નથી કરતા। જે ઘણા કરે છે નો ડાઉટ, પણ વધારે છે ને આપણે અહીંયા સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો શું કે સિંગ તેલનો જ ઉપયોગ થાય છે। તો અત્યારે મેં સિંગ તેલ લીધું છે, કેટલું છે કે 150 ગ્રામની આસપાસ છે। તો મારે જેટલી જરૂર પડે એટલું સિંગ તેલ હું એડ કરીશ અંદર। આમ સંભાર છે ને સરસ પલળી જાય ને એટલું જ આપણે તેલનો ઉપયોગ કરશું। તો તેલ છે ને ગરમ કરવા માટે રાખી દઉં છું। તો અત્યારે છે ને આપણે સરસ મજાનો એક સાંભાર તૈયાર કરવાનો છે, જે ગુંદામાં આપણે જે ગુંદામાં ભરી છીએ તે। તો એના માટે આપણે રાઈના કુરિયા લીધા છે। તો રાઈના કુરિયા અત્યારે હું શેકતી નથી, કારણ કે આ બાફિયા ગુંદા છે ને એ 12 મહિના સુધી સારા ન રહે। લગભગ આપણે જ્યારે અત્યારે શરૂઆતમાં ના દિવસો છે 2-3 મહિના સારા રહે, બહુ સારા ન રહે બાફીને આપણે બનાવ્યા હોય છે। આ તમે ફ્રીજમાં મૂકશો તો સારા રહેશે, ફ્રીજની બહાર 1-2 મહિના સારા રહેશે। તો મેઇન તાજા તાજા જ ખાવાના હોય છે બાફિયા ગુંદા। તો એના માટે આપણે ન શેકી તોય ચાલે રાઈના કુરિયા। એટલે હું અત્યારે જ્યારે મેં ઓલું અથાણું બનાવ્યું હતું 12 મહિના માટે, ગુંદા કેરીના કાચા ગુંદા કેરી હતા અને ગોર કેરી, એમાં મેં શું કર્યું હતું કે શેકીને એડ કર્યા હતા। તો આમાં હું અત્યારે શેકતી નથી। તો રાઈના કુરિયા આપણે એડ કર્યા છે। જોડે છે ને જો વચ્ચે એક ખાડો કરી લઈશ, એમાં છે ને મેથીના કુરિયા પણ। સાંભાર સરસ આ જ રીતે કરવાનો, પણ આ સાંભાર જ્યારે આપણે ગરમ ગરમ તેલ આપણે એડ કરશું તો રાઈના કુરિયા સરસ શેકાઈ જશે। વચ્ચે છે ને આપણે હિંગ એડ કરવાની છે।
હિંગ છે ને અડધી ચમચીની આસપાસ લીધી છે. હંમેશા હું કોઈ પણ અથાણા બનાવું છું ત્યારે શું કરું છું, હિંગ ચડિયાતી લઉં છું. તમે પણ જ્યારે પણ કોઈ અથાણા બનાવો, તમે તાજું તાજું ખાવાનું પણ બનાવો તો પણ હિંગ ચડિયાતી લેવાની. જો અને અડધી ચમચીની આસપાસ આપણે હળદર એડ કરશું બધી, એટલે કલર સરસ આવે. જો અહીં ચડવા દેવાના, અહીં ચડવા દેવાના. તો જો આપણું તેલ ગરમ થાય અને તરત જ આ વઘાર સરસ મજાનો આપણે કરવાનો છે. ભલે આપણે તાજું તાજું ખાવા કરતા હોય તોય તે આપણે વઘાર તો સરસ જ કરવાનો. કોઈ પણ વસ્તુનો એટલો ટેસ્ટી સરસ આપણે વઘાર કરવાનો છે. આ ગુંદાને તમે 12 મહિના રાખવા હોય તો પણ રાખી શકો, પણ તમારે શું કરવાનું કે આને છે ને ફ્રીજમાં રાખવાના. અત્યારે 1-2 મહિના સારા રહેશે નો ડાઉટ, પણ પછી તમે ફ્રીજમાં મૂકી દેવાની. પણ જે મેં ઓલા અથાણા બનાવ્યા છે, છુંદો છે, ગુંદા કેરી છે કે ગોર કેરી, એને તમે 12 મહિના સુધી બારે રાખશો તો પણ કાંઈ નહીં થાય. પણ એટલું સરસ પરફેક્ટ માપ સાથે અને રસાદાર સરસ મજાનું આપણું અથાણું બન્યું છે. તો જો આપણું સરસ તેલ ગરમ થઈ ગયું છે અને સરસ એક વઘાર કરી લઉં છું. જો તમે કોઈ પણ જયારે સરસ મજાનો વઘાર કરો છો ત્યારે છે ને હંમેશા ઢાંકણ ઢાંકી દેવાનું, એટલે સુગંધ સરસ આવે. ગરમ ગરમ તેલ હોય એની સુગંધ સરસ આવે છે. હવે છે ને આપણે ઢાંકણ ખોલી લેશું અને ચમચાથી છે ને બધો સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. જો તો અત્યારે છે ને મેં તેલની ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે. હજી આપણે આમાં નિમક ને લાલ મરચું પાછું આપણે એડ કરવાનું છે, એટલે પાછળથી આપણે તેલ એડ ન કરવું પડે. તો હવે છે ને આપણે લાલ મરચું એડ કરશું અને જોડે જોડે મીઠું પણ એડ કરી દઈશું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું, એમાં સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. તો અત્યારે ટેસ્ટી સરસ મજાનું અથાણું થાય છે. તો કેટલું મરચું, 3 ચમચીની આસપાસ હું મરચું એડ કરું છું. જો પણ છે ને કલર સરસ આવવો જોઈએ. અથાણાનો કલર ઓછો આવે લાલ તો પાછું આપણે અંદર એડ કરશું. જો હજી મને લાગે છે આપણે થોડું મરચું એડ કરવું પડશે. જો અને આપણે નિમક પણ આપણે થોડું ચડિયાતું જ એડ કરશું. જો તો અત્યારે સરસ મજાનો એકદમ સુગંધીદાર આપણો સાંભાર તૈયાર છે. એટલે આમાં આપણે હવેથી એક વસ્તુ ઉમેરવાની છે, હું ખાસ તમને બતાવું. હવે છે ને આપણે જયારે આ કાચી કેરી એનું પણ આપણે એક ખમણ કરવાનું છે, એ આમાં એડ કરવાનું છે. અને આપણે ગુંદાને એકવાર ચેક કરી લઈએ. છરીથી ગુંદા હું તમને ખાસ ચેક કરીને બતાવી દઉં. જો આપણે છે ને ગુંદા અત્યારે હું તમને બતાવું. તો અત્યારે ગુંદા છે ને આપણા સરસ બફાઈ ગયા છે. તમે છરી આમ નાખો એટલે આરામથી વહી જાય છે. જોયું? આરામથી. અને અંદરથી જે ચિકાસ હોય એ નીકળવા માંડી. જોયું? દેખાય છે? આપણે છરીથી અંદર જો ખૂંચાડીએ તો આરામથી ખુલી જાય છે. એક ગુંદા ઉપર તમારે આ રીતે કરી લેવાનું. હવે છે ને આપણે ગુંદા બારે કાઢી લેશું.
હા હા હવે છે ને આપણે જે ગુંદા બારે કાઢ્યા છે તમે જોઈ શકો સરસ ચડી ગયા છે ગુંદાને. હવે છે ને એક કપડું લેશું આપણે અને એમાં છે ને કોરા કરી લઈશું. એક કપડું લઈ અને એમાં છે ને ગુંદાને આપણે કોરા કરી લઈશું. તો જરા પણ ભીના ન હોવા જોઈએ. તમે જોઈ શકશો તો હું એકદમ સાવ કોરા કરી લઈશ. જો તો 2 મિનિટ છે ને આપણે પંખા નીચે રાખી દેશું. ગુંદાને અહીંયા પંખા નીચે રાખી દઈશું. જો આ સાંભારનો કલર કેટલો સરસ આવ્યો તમે જોઈ શકશો. લાલ ચટાકી જેવો આવ્યો છે. હવે છે ને એમાં આપણે એક કેરી ખમણીને નાખવાની છે. જો એમાં છે ને જયારે આવું કેરી ખમણીને નાખીશ તો એમાં છે ને ક્રશ જાજો નહીં નીકળે. તો બીજી કેરીને પણ ખમણી કેટલી નીકળશે એ હું હવે આપણે ચેક કરી લઈએ કે કેટલી નીકળે છે. ખાસ તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે આપણે સરસ મજાનું એક શું કહેવાય કે અથાણું બનાવી છીએ બાફિયા ગુંદા. તો હું છે ને અત્યારે આ જાજી ક્વોન્ટિટીમાં નથી બનાવ્યું, 500 ગ્રામની આસપાસ જ બનાવ્યું છે. તો ગુંદા એટલા જ લઈ આવી હતી અને એક કેરી લીધી છે. જો કેરીમાં ખમણ કેટલું નીકળે છે હું ચેક કરી લઈશ. જો ઓછું નીકળશે તો આપણે બીજી કેરી પણ લીધી છે તેને પણ આપણે લઈ લઈશું. તો આમાં તમે કોઈ પણ કેરી લઈ શકો. આમાં એવું નથી કે આપણે રાજાપુરી જ લેવાની છે. તો આ મારી કેસર કેરી છે એ લીધી છે. તો આમાં તમે કોઈ પણ કેરી લઈ શકો. તમે તોતા કેરી હોય તો ખટાશ માટે તે પણ લઈ શકો. તો અત્યારે છે ને તમે જોયું ખમણ સાવ કેટલું નીકળ્યું છે. આટલું જ નીકળ્યું છે જોયું. તો આપણે બીજી કેરી છે એને પણ ખમણી લઈએ. એટલે અત્યારે છે ને હું 2 કેરી લઈ આવી હતી. જો ગોટલાનો ભાગ વધારે નીકળે આટલો બધો તો શું થશે કે આપણે બીજી કેરીનો પણ ઉપયોગ લઈ શકાય. અત્યારે છે ને હું એકદમ સહેલી અને સરળ રીતે આપણે અથાણા બનાવી છીએ. તો તમને ગમે છે તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો આપણે એકદમ સહેલી રીતે સરસ મજાના અલગ અલગ સરસ પ્રકારના અથાણા બનાવું છું. તો એમાં કાલે પણ આપણે સરસ મેથિયા મસાલો બનાવશું. અને મેથિયા મસાલો કઈ કઈ વસ્તુમાં કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો તે પણ ખાસ હું જણાવીશ. તો કાલે જરૂરથી મારી લાઈવમાં આવજો. અને અત્યારે મારે તમે લાઈક જરૂરથી કરો. જો હવે બરોબર થયું. મને એમ છે કે એક કેરી થઈ જશે તો આપણે નહીં ઉપયોગમાં લઈ.
પણ એક કેરી નથી થઈ પૂરી એટલે બીજી કેરીનો પણ ઉપયોગ લીધો છે. અત્યારે સરસ મજાના આપણે બાફિયા ગુંદા બનાવવાની છું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો આપણે એકદમ સહેલી રીતે સરસ મજાના બાફિયા ગુંદા બનાવું છું. તો જો તમે જોઈ શકશો. હવે છે ને હું થોડું આમાં નિમક એડ કરીશ. ના ના નહીં થાય કઈ. ઈ તો હાંડી છે ને, હંમેશા છે ને શું કહું કે હાંડી હોય ને, હાંડી એને તમે હાંડ સીધી પકડો ને તો કપડેથી જ પકડવી પડે. જો હાંડી છે ને તમે સાંડ સીધી પકડો તો એ નમી જ જાય. એ મારો અનુભવ છે, અત્યારે યાદ ન રહ્યું મને. હાંડીમાં છે ને સરખું બાઇન્ડિંગ ના હોય. તમારા બધાની સરસ કોમેન્ટ આવે છે, પણ છેલ્લે હું સરસ બધાની કોમેન્ટ વાંચું. અત્યારે થોડો ફોકસ મને આમાં છે. જો આપણે કેરીનું ખમણ કર્યું છે. મેં કાલે જ તમને કીધું કે તમારે ખાટું પાણી કાઢવું હોય તો કેવી રીતે કાઢવાનું. જો તો આ રીતે કાઢી શકાય. જો આપણે મીઠું હળદર દઈ દીધું છે. હવે છે ને એક બાઉલ લઈ લઈશું. એ બાઉલમાં આપણે પાણી કાઢી લઈશું. જો પાણી છે ને બને ત્યાં સુધી ખાટું સાવ નિતારી નાખશું આપણે. અને આપણે આ સરસ સાંભાર જે બનાવ્યો છે એમ આપણે એડ કરી દઈશું. એટલે બગડે નહીં. આપણું અથાણું છે ને બગડે. થોડીક તો ગમે એ અથાણામાં ખટાશ તો જોઈએ જ. ખટાશ વગરનું અથાણું નકામું. તો હું છે ને જયારે પણ અથાણું બનાવું ત્યારે હાથ સાવ કોરા કરી અને પછી જ બનાવું છું. જો જો આપણો એક ટેસ્ટી સરસ મજાનો સાંભાર તૈયાર છે. જોયું ને, તેલ મરચું કેટલું જોયું. હજી તમારે છે ને આ જગ્યાએ તમારે ટેસ્ટ કરી લેવાનું. જો તેલ તમને બહુ લાગતું હતું પણ થઈ ઘટી ગયું ને તેલ. આપણે છે ને અંદર ખાટી કેરી ખમણીને નાખી છે એટલા માટે. જો અને બરોબર થઈ ગયો મસાલો. હજી આ જગ્યાએ તમારે ટેસ્ટ કરી લેવાનું સહેજ કે નિમક ઓછું હોય તો તમે નાખી શકો, મરચું ઓછું હોય તો પણ તમે નાખી શકો. તમે કઈ પણ વસ્તુ અત્યારે ઘટે તો તમે એડ કરી શકો પાછા. હા, તો અત્યારે છે ને આ સરસ મજાનું અથાણા ઉપર ફોકસ છે. તરત જ બધાની કોમેન્ટ વાંચવાની છું. ખાસ બધા રહેજો. અને તમારા બધાની કોમેન્ટ એમ નહીં વાંચતા કે ઉપર વહી જાય એટલે હું નહીં વાંચું. સરસ નોટ થાય છે બધાની કોમેન્ટ અને હું ખાસ બધાને જવાબ દઈશ અને સરસ વાંચીશ. તો મને નિમક ઓછું લાગતું હતું. હંમેશા તમે જયારે આ સાંભાર બનાવો તો નિમક ઓછું હોય ને એટલે રીતસરનો તમને કડવો સ્વાદ આવે. કેનો કે એકલા રાઈના કુરિયાનો, રાઈના કુરિયા અને મેથીના કુરિયાનો કડવો સ્વાદ આવે. એ ન આવે એટલે આપણે મીઠું થોડું ચડિયાતું એડ કરવાનું હોય છે. જો હવે આપણે મરચાની પણ જરૂર નથી. તેલ આપણું ઠંડુ થાય તો આપણે બાટલામાં નાખવું હોય તો નાખી શકાય. જો હવે એક નાની એવી બોટલ લીધી છે મેં, એમાં ગુંદાને ભરી ભરીને એડ કરી દઈશ. તો અત્યારે આ જે ગુંદા આપણે લીધા છે
આ ગુંદા છે એનો આપણો ડીટીયાનો ભાગ કાઢી નાખશું અને અહીંથી છે ને આપણે ઠરીઓ પણ કાઢી લઈશું. હવે એકદમ ઠરીઓ કાઢશું નતર આપણું ગુંદું છે ને એ ભાંગી જાય. તો આ રીતે આપણે બધા ગુંદાને પેલા હું ફટાફટ કરી લઉં છું. પછી જો ને હું મસાલા વાળા હાથ કરીશ અને પછી ગુંદુ આમ લઈશ હાથમાં તો શું થશે કે બધું બહુ ખરાબ થાય. એટલા માટે પેલા આપણે બધાયના ઠરિયા કાઢી લઈશ. પણ આપણે છે ને આખા ગુંદા ભરેલા કરવાના છે. એટલા માટે હું જો શાંતિથી નિરાતે આપણે આ રીતે ગુંદાને મધામાંથી બિયા તરત જ આપણે બાફિયા ગુંદા છે એટલે બિયા તરત જ નીકળી જાય. જો તો અત્યારે થોડી ગુંદામાંથી ઠરિયા કાઢતા વાર લાગશે. મમ્મી નીચે વહી ગયા નગર દઈ દેતી. ના ના હવે મારે બીજું કઈ કામ નથી, ગુંદા જ ભરવાના છે. લાવ પછી છે ને કેવું થાય ખબર હે, ગુંદા રહ્યા ને એ ચિકાસ વાળા, ચિકાસ હોય ને પછી હાથ ધોઈ ને તો જલ્દી થી જાય નહીં ચિકાસ. તમને આવડશે? મમ્મી આવ્યા, મમ્મીને દઈ દો ને. હાલે આ પ્લેટ તો હવે છે ને હું ગુંદા ભરતી જઈશ અને બોટલમાં નાખતી જઈશ. જો આ રીતે પ્રેસ કરી અને ગુંદાને ભરશું. તો આ વસ્તુ છે ને હાથથી જ કરવી પડશે. જો એકદમ ટેસ્ટી સરસ મજાનો ગુંદા માટેનો સાંભાર પણ તૈયાર કર્યો છે, મસાલો એનો, અને એની જોડે આપણે સરસ ગુંદાને ભરી અને એડ કરતા જશું અંદર. તો મારી હંમેશા રેસીપીમાં છે ને હંમેશા તમને એમ લાગતું હશે કે થોડો સાંભાર ચડિયાતો છે, અંદર જે મસાલો કરી છે ને ચડિયાતો હોય છે. તો મેં જયારે આ મસાલા ઓલી શું કહેવાય કેરી બનાવી, આ ગોળ કેરી, એમાં પણ મેં થોડો વધારે જ બનાવ્યો છે કે રસો સરસ થાય એનાથી. હંમેશા તમે ગુંદુ કે કેરી ખાવા કરતા એનો જે સાંભાર હોય વચ્ચે અંદરનો લાલ ચટક જેવો, એ રોટલીના બટકા જોડે કે થેપલાની જોડે ખાવાની મજા આવે. કાલે મેથિયા કેરીમાં પણ મેં એટલો સરસ સાંભાર કર્યો હતો, મસાલો આપણે તૈયાર કર્યો હતો. આ રીતે આપણે જોડે જોડે, આમાં કાંઈ જ વાર નહીં લાગે. આપણે ગુંદાને સીધા જ આપણે ભરી ભરી અને સીધી બોટલમાં જ એડ કરવાના છે. જો પ્રેસ કરી અને ભરશું આપણે અંદર અને સીધા બોટલમાં એડ કરતા જશું. આમાં કાંઈ જ વાર નહીં લાગે. પણ છે ને જયારે આપણે ગુંદા બનાવી છીએ, બાફિયા ગુંદા, તો અંદર કાચી કેરી આપણે એડ કરી છે ને એના હિસાબે આપણા ગુંદા ખરાબ ન થાય. હંમેશા થોડુંક ખટાશનો ભાગ હોય અને ખાવાની પણ મજા આવે.
સેજ એકલું હોય ને તો શું થશે કે નકરો જે તમે આ મસાલો બનાવ્યો છે તેમાં રાઈના કુરિયાનો નેનો સ્વાદ આવે, પણ તમે અંદર કાચી કેરી એડ કરો તો બહુ મજા આવે. કાલે છે ને હું તમારી જોડે લાઈવ થઈશ અને સરસ મજાનો એક મેથિયા મસાલો બનાવવાની છું. એના પછીના દિવસે લાઈવ થઈશ, એટલે કે મંગળવારે. કાલે સોમવાર છે અને મંગળવારે આપણે ડારા ગરમનું સરસ મજાનું એક અથાણું તમારી જોડે શેર કરીશ. તો હમણાં એક અથાણાની સિરીઝ ચાલુ છે. બાફિયા ગુંદા એકવાર કરજો, બહુ સરસ લાગે. સાવ પોચા પોચા ખાવાની મજા આવે. ન બનાવ્યો હોય તો ખાસ બનાવજો. જો આપણી બહેણી કેટલી ભરાઈ ગઈ છે, અડધીની આસપાસ ભરાઈ ગઈ છે ને, તમે જોઈ શકશો. હવે છે ને હું થોડો અંદર સાંભાર પણ એડ કરી દઉં. આજે આપણો મસાલો બનાવ્યો છે એ પણ વચ્ચે થોડો એડ કરી દઉં, એટલે છે ને આપણું સાવ કોરું કોરું ન લાગે. જો આ રીતે પ્રેસ કરી અને વચ્ચે આપણે મસાલો મૂકવાનો, પાછા આપણે ગુંદા એડ કરશું. નતર શું થાય કે ઉપર આપણે જે મસાલો બચે એ ઉપર રહે અને ગુંદા છે ને એકલા નીચે રહે. એટલા માટે વચ્ચે વચ્ચે આપણે જ્યાં મસાલો, જે મેં તો ઓછી ક્વોન્ટિટી બનાવ્યું છે, જો તમે વધારે બનાવો તો આ જ રીતે કરવાનું. તમારે એક બે થર છે ને ગુંદાનો કરો, પછી વચ્ચે સાંભાર થોડો અંદર એડ કરો, પછી ગુંદા એડ કરો, એવી રીતે કરતું જવાનું. એટલે બધામાં સરસ આપણો જે મસાલો બનાવ્યો છે, સાંભાર બનાવ્યો છે, એ સરસ બધામાં આવે. એક ગુંદામાં ચડિયાતો આવે, વચ્ચે પણ આવે સરસ. મને ખાસ કોમેન્ટ કરીને કહેજો કે હું જે અથાણાની રેસીપી બનાવું છું તમને કેવી લાગે છે. ખાસ મને કહેજો. અને અથાણાની વસ્તુ કેવી હોય છે ખબર છે કે આપણે છે ને જે હું બનાવું છું તો મારી પણ અલગ હોય, તમારી પણ અલગ હોય. કોઈ છે ને ધાણાના કુરિયા વધારે નાખે. મેં એવું જયારે ગોળ કેરી બનાવ્યું તો મેં ધાણાના કુરિયા નાખ્યા, એ ઘણા એનાથી ઓછા પણ નાખતા હોય છે, એવું નથી. તો એને કુરિયા બહુ પસંદ નથી હોતા, એટલો બધો રસો પસંદ નથી હોતો, એટલા માટે. અને જે હું બનાવું છું ને એકદમ રસાવાળું અને સરસ બનાવું છું, એટલે એના હિસાબે શું થાય કે આપણને મસાલો ખાવાની પણ મજા આવે. જો એટલે જ છે ને પેલા ઠરિયા કાઢી લીધા અને તરત જ આપણે ગુંદાને ભરી છીએ. પછી શું થાય કે એક આપણે ઠરિયો કાઢી, પછી વચ્ચે વચ્ચે આ મસાલો ભરી, તો આપણા હાથ છે ને મસાલા વાળા હોય અને પછી ગુંદાના ઠરિયા વાળા હોય, બધું બહુ ખરાબ થાય. પૂરું. બે રહી ગઈ. જો તો કોઈ પણ અથાણા તમે બનાવો ત્યારે છે ને આપણે ચમચો હોય ચોખ્ખો લેવાનો, પાણી વાળો જરાય ન હોવો જોઈએ. હવે છે ને જો આટલો સાંભાર બચ્યો છે એને પણ હું એડ કરી દઉં છું અંદર બોટલમાં. એટલે રસાવાળું છે ને, રસાવાળું જે આપણું અથાણું હોય એ ખાવાની મજા આવે. હવે છે ને આપણે આ તેલ છે, તો તેલ તમે જોઈ શકો સાવ ઠંડુ થઈ ગયું છે.
હું છે ને અંદર થોડું તેલ પણ એડ કરી દઉં છું. બસ આટલું બરોબર છે. જરૂર પડશે તો પાછું સવારે એડ કરી દઈશ. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો કેટલું ચટપટું અને ટેસ્ટી આપણું અથાણું તૈયાર થયું છે. તો તમને કેવું લાગ્યું ખાસ મને કહેજો. લાવ તો કેમેરા બદલો. તો અત્યારે આપણે સરસ મજાના બાફિયા ગુંદા એકદમ મસાલાવાળા ટેસ્ટી બનાવ્યા છે. તો બાફિયા ગુંદા બનાવો ત્યારે થોડો મસાલો ચડિયાતો હોય તો ખાવાની મજા આવે. મસાલો હંમેશા ગુંદા કરતા આપણને મસાલો વધારે ભાવે છે. તો એના માટે મેં થોડો મસાલો પણ ચડિયાતો એડ કર્યો છે. તો તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી સરસ મજાના બાફિયા ગુંદા બનાવ્યા છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટાઈપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આના પછી પણ સરસ મજાનું એક તમારી જોડે હું અથાણાની રેસીપી શેર કરવાની છું. મેથિયા કેરીનું ઓકે મેથિયા મસાલો બનાવીશું. એને આગલા દિવસે મેથિયા કેરી તો બનાવી જ છે. તો મેથિયા મસાલો બનાવશું, શેમાં શેમાં એડ કરવાનો છે તે પણ હું ખાસ તમને જણાવીશ. તો જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.